1947 દેશ આઝાદ થયો. પણ સજ્જનો એક વાત કદાચ તમે ક્યારેય વિચારી પણ નહીં હોય, આ દેશ એટલા બધા અલગ અલગ રાજ્યોમાં બટાયેલો હતો. આઝાદી મળવી એ હજી સહેલી હતી, પરંતુ આ બધાને એક કરવા, સંયુક્ત એક રાજ્ય બનાવવું એ મહાકઠણ કામ હતું. અને એ કામ જો કોઈએ કર્યું હોય તો આપણા ગુજરાતના પુનઃ પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું છે. પૂરા 562 રાજ્ય જેમણે એક કરેલા છે. કેટલા? 562. ઇતિહાસકારોએ નોંધ લીધી છે કે સેમ સિચ્યુએશન અમેરિકાને એક જૂથ કરવામાં વર્ષોના વાણા વાઈ ગયા. કેટલા બધા લોહીની નદીઓ રેલાણી છે. એ જ તકલીફ જર્મનને સંયુક્ત કરવામાં ઘણી તકલીફ અનુભવવાની છે. પણ સદનસીબે ભારતની પાસે સરદાર પટેલ જેવું એક વ્યક્તિત્વ હતું. માત્ર 2 જ વર્ષમાં ધાર્યું પરિણામ જે લાવ્યા છે. 1947 ભારત દેશ આઝાદ થાય. 1949 562 રજવાડા એના એકીકરણ કરે છે. અને ખાસ આજે યાદ કરવા ઘટે, સૌથી પહેલું રાજ્ય ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ સમર્પિત કરેલું છે. એકની ઘટના, ઐતિહાસિક વાત. 13 નવેમ્બર 1947 દિવસ પાકિસ્તાનની સાથે ભળવા માટે થનગનતું જૂનાગઢનું તંત્ર ભારત સંઘમાં ભળી ગયું. સામદામ દંડ ભેદ સરદાર પટેલનો પાવર. જૂનાગઢના નવાબ દિવાન ભુટ્ટો પાકિસ્તાન ભેગા થઈ ગયા. અને એ નિમિત્તે જૂનાગઢમાં જાહેર સભા યોજાયેલી અને અકળે ઠઠ મેદની જામેલી. એટલી બધી માનવ મેદની, જ્યાં નજર નાખો ત્યાં માણા અને માણા. એટલી મોટી માનવ મેદની સભામાં સરદાર પટેલે સૈનિકોની પીઠ થાબડી વખાણ કર્યા અને સન્માન કર્યું છે. સરદાર ત્યાંથી સીધા ગયા પ્રભાસ પાટણ. પ્રભાસ આવી અને સોમનાથનું ભગ્ન અવસ્થામાં, તૂટેલ અવસ્થામાં મંદિર જોયું છે. રાષ્ટ્રભક્ત પણ સાથે સાથે ઈશ્વર પરાયણ એવા સરદાર પટેલનું અંતઃકરણ કકડી ઉઠ્યું છે. મહાદેવના મંદિરની આ પરિસ્થિતિ. કૃષ્ણકુમાર, કનૈયાલાલ મુનશી, કાકા સાહેબ ગાડગીલ વગેરે આગેવાનો સાથે છે. નવા ગામના જામ સાહેબ, દિગ્વિજયસિંહ બધા સાથે ચર્ચા કરી. આ ખરેખર એક દુઃખનું કામ કહેવાય. આ દુઃખદ ઘટના કહેવાય કે ભગવાનનું મંદિર આવી રીતના તૂટેલ અવસ્થામાં હોય. દરિયા કિનારે ગયા. સરદાર પટેલે હાથમાં સમુદ્રની અંજલિ લઈ અને સોમનાથના જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે કે સોમનાથનું મહાદેવનું મંદિર, એનો જીર્ણોદ્ધાર થશે. જાહેર સભામાં ઉલ્લેખ કર્યો. સભામાં જ્યાં વાત પડી અને જય સોમનાથ બુલંદ સ્વરથી સમુદ્રના તરંગ ઉપર એ માંડા ગંજરાઓ રેલાવા. આકાશ અને અવકાશ બંને ગાજી ઉઠ્યા છે. આ વાતની જાણ મહાત્મા ગાંધીને થઈ કે સરદાર પટેલે મંદિરના જીર્ણોદ્ધાર માટે રજૂઆત કરી છે. અને તરત જ એમણે કહેવડાવ્યું છે સરદાર પટેલને કે પટેલ, જીર્ણોદ્ધાર પ્રજાના પૈસે કરજો, સરકાર પાસે પૈસા નથી. ગાંધીજીએ સ્પષ્ટ ના પાડી દીધી, પૈસા મળશે નહીં. ઘા ખાઈ ગયા સરદાર પટેલ. અને સરદાર પટેલ કહે છે કઈ વાંધો નહીં, જોઈ લેશું. એ પણ સરદાર પટેલની એક હાકલે આખું કાઠિયાવાડ બેઠું થયું. જામ સાહેબ, નાનજી કાળીદાસ જેવા અનેક ધનપતિઓએ પોતપોતાના પટારાઓ ખોલી નાખ્યા છે અને પટેલને કહ્યું છે, સરદાર, મંદિર બનાવવામાં જરાય ચિંતા કરતા નહીં, અમારા ખજાના ભગવાનના મંદિરને માટે જ ભરેલા છે. સમરદાસ ગાંધી વગેરે બધાએ પોતપોતાની રીતે યોગદાન આપતા હરિભક્તો ઇતિહાસ નોંધ કરે છે. જોતામાં એ સમયમાં 1947ની આ વાત 25 લાખ રૂપિયાનો ફાળો ભેગો થયો. એક સરદાર પટેલની વાત, સોમનાથ ટ્રસ્ટની રચના થઈ, સરકાર તરફથી મંજૂરી મળી ગઈ, જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું. પણ
વિધિની આ વક્રતા જીર્ણોદ્ધારના સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર પટેલ 15 ડિસેમ્બર 1950ના દિવસે છેલ્લા શ્વાસ એમણે લીધા. સ્વપ્ન અધૂરું રહી ગયું. સરદાર પટેલને વિદાય લીધી. એને 145 દિવસ પછી મંદિરના ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. સરદાર પટેલ આ ધરતીમાંથી નહોતા, પણ મંદિરનું કાર્ય પૂર્ણ થયું. સ્વપ્ન સાકાર થયું. પ્રાણ પ્રતિષ્ઠામાં ખાસ ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદજી, એને રોકવા માટે જવાહરલાલ નહેરુએ ઘણા પ્રયાસો કર્યા કે સાહેબ તમે જઈ ન શકો, આપણો બિન સંપ્રદાયિક ભારત દેશ છે. અમુક વાત આપણે વિચારીએ તો પણ આપણને કમકમ આવી જાય. એક આ બિન સાંપ્રદાયિક શબ્દ, બીજું વર્ષોથી ચાલ્યું આવતું જે આરક્ષણ છે, અમુક મુદ્દાઓ આ દેશને ઘણા બધા નુકસાન પહોંચાડનારા છે અને ઘણી બધી ઠેસ પહોંચાડી છે, જેને લઈ અને કેટલા આ દેશનું એવું રત્ન, આ દેશનું હીર વિદેશમાં જઈ અને સ્થાયી થાય છે. પણ રાજેન્દ્ર પ્રસાદ કોઈની વાત ન સાંભળી અને ગયા છે અને કહેતા ગયા છે આ કોઈ સંપ્રદાયનું કાર્ય નથી, આ કોઈ સાંપ્રદાયિક કાર્યક્રમ નહીં, આ ભારતીય સાંસ્કૃતિકનો વારસાનું કાર્ય છે, આ ભારત દેશનો વારસો છે, માટે ત્યાં ગયા વગર ચાલશે નહીં. રાજેન્દ્ર પ્રસાદજી ગયા છે અને ગાડી દૂર ઊભી રાખી જબ્બાને ગાડીમાં મૂકી દીધો છે, પોતાના પગરખા ગાડીમાં મૂકી દીધા છે અને અડવાણે પગે ભારત દેશના એ પહેલા રાષ્ટ્રપતિ પરમ ભક્ત મહાદેવના દ્વારે પહોંચ્યા છે. બહુ સરસ હરિભક્તો પ્રસંગો છે, કથાઓ છે. એક વાત એમની સાથે નોટ કરીને મારે આગળ કથામાં આગળ વધવું છે. બાલા સાહેબ ઠાકરે બધા અહીંયાથી પરિચિત છો. બહુ મોટો વિશ્વનો સારામાં સારો શો કહેવાય આપકી અદાલત. બાલા સાહેબ ઠાકરેનું તેમાં ઇન્ટરવ્યુ હતું. રજત શર્માજીએ સવાલ કર્યો સોમનાથ મંદિરો વિશે, ધર્મ વિશે. ને તે દિવસે બાલા સાહેબ એવું બોલેલા કે તો ભગવાને સારું કર્યું, તે દિવસે ત્યાં નહેરુ નહોતા અને સરદાર હતા, માટે સરદાર સોમનાથ મંદિરની ધજા ફરકે છે, નકર એક બાબરી મસ્જિદ ત્યાં પણ ઊભી હોત. એનું સ્ટેટમેન્ટ હતું. કથારી ભક્તો સમજાવે છે ભગવાનના ભક્ત થયા હોઈએ તો ભગવાન આપણું અવશ્ય ધ્યાન રાખે છે. ભગવાનનો સાથ જો આપણી સાથે હોય પછી નિરાશ થવાની કોઈ જરૂર નથી. આવી અનેક ઐતિહાસિક ગાથાઓ અને કથાઓ આ ભૂમંડળમાં પ્રસરેલી છે. એ તમામ કથાઓને વંદન કરતા આવો ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યની કથા તરફ જઈએ. જ્યારે પણ આ ધરતી ઉપર અધર્મ માજા મૂકે છે, દૈત્યોનો જ્યારે કહેર મચી જાય છે ને ત્યારે ભગવાન આ ધરા ઉપર પધારે છે. સૂર્યવંશમાં સૌદાસ રાજા થયા. સૌદાસ એના વંશમાં ભગીરથ થયા છે અને ભગીરથના વંશમાં મુલક, ખટવાંગ વગેરે અનેક પ્રતાપી રાજાઓ થયા છે. ખટવાંગના દીર્ઘબાહુના રઘુના અજ અને અજના દશરથ મહારાજ થયા છે. દશરથ મહારાજ કોઈ સંતાન ન હોવાને કારણે પુત્રેષ્ટિ કામના માટે, પુત્ર પ્રાપ્તિને માટે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો છે. છપૈયાની બાજુમાં મખોડા ઘાટ જે છે ત્યાં યજ્ઞ થયેલો છે. મખોડા ઘાટ ઉપર યજ્ઞ થયો છે. યજ્ઞનારાયણ પ્રગટ થયા છે. યજ્ઞનો પ્રસાદ આપ્યો છે અને પ્રસાદ દશરથ મહારાજે પોતાની પત્નીઓમાં બાંટી દીધો છે. આ બાજુ રાવણની ભયંકર ઉપાધિઓ વધતી જાય છે. કુબેરનું પુષ્પક વિમાન જેમણે લઈ લીધું છે. કૈલાસ પર્વત આખો હચમચાવે છે. દેવોના યજ્ઞ જેને બંધ કરાવ્યા છે. પૃથ્વી ઉપર દેવતાઓ ત્રાહિમામ પુકારી ગયા છે. અને ત્યારે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનની સ્તુતિને ધ્યાને લઈ અને પરમાત્મા કૌશલ્યાજીના ઉદરમાં પધાર્યા છે. દિવસ પછી દિવસ જાય છે અને એમ કરતા ચૈત્ર માસ બેસે. ચૈત્ર માસમાં એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને 9 ચૈત્ર મહિનો સુદ પક્ષ છે. 9મી તિથિ છે. તુલસીદાસજી લખે
નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષય બેજિત હરિપ્રીતા શુક્લ પક્ષ મધ્ય દિવસ શેતન ધામા મધ્ય દિવસ અતિ શીતલ પાવન કાલ લોક વિશ્રામા પાવન કાલ લોક વિશ્રામા સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસન પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ શિયાવર રામચંદ્ર કી જય શિયાવર રામચંદ્ર કી જય શિયાવર રામચંદ્ર કી જય નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા ચૈત્ર સુધી નવમી અને બરાબર બપોરે મધ્યાહનો સમય થાય બ્રહ્મા શિવ પાર્વતી વગેરે સૌ કોઈ ભગવાનની સ્તુતિ કરે હરિવ્યાપક સર્વત્ર સમાના હે પ્રભુ આપ ઘટ ઘટના વાસી છો ઘટ ઘટમાં આપ બિરાજમાન છો પરંતુ અસુરોનો સંહાર કરવા અધર્મનો વિનાશ કરવા ધર્મનું સ્થાપન કરવાને માટે પધારો અને પરમાત્મા સૌની સ્તુતિ પ્રાર્થના સાંભળી અને પોતાનું વચન સિદ્ધ કરવાને માટે બ્રાહ્મણો ગાયો દેવતાઓ ભગવાનના ભક્તો એના ઉદ્ધારને માટે પરમાત્મા આ ધરા પર પધારતા હોય આપણે આવો ભગવાનના જયઘોષ સાથે ભગવાન રામચંદ્રજીનું કથામાં પ્રાગટ્ય કરીએ બોલીએ રામચંદ્ર ભગવાન ભગવાન પ્રગટ થયા છે રામચંદ્ર જન્મોત્સવના યજમાન અહીંયા આવશે ઠાકોરજીને પુષ્પની પાકડીથી વધાવશે આપણે સૌ કોઈ ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યને આપણી જગ્યા પર ઊભા થઈને જ આપણે આનંદથી નાચી કૂદીને વધાવશું આવતીકાલે કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યને રાસ ઉત્સવ કરી અને આનંદ માણીશું આવો અત્યારે થોડીવાર ખૂબ આનંદથી ભગવાનના પ્રાગટ્ય ઉત્સવને વધાવીએ પૂજ્ય ગુરુજી યજમાનશ્રીઓ વગેરે સૌ કોઈ અહીંયા ઠાકોરજીને ખૂબ પ્રેમથી વધાવશે આપણે સૌ કોઈ આપણી જગ્યા પર ઊભા થઈ અને આવો ત્યાં બેઠા થકા ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યમાં જોડાઈએ ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરે સિદ્ધ મહતારે મુનિ મનહારે અદ્ભુત રૂપ વિચારે હર સિદ્ધ મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુ ભોજ ચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુષ ભુજ ચારી હે ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી યજમાનને લાભ આપજો રામ જન્મોત્સવના યજમાન આપણા શાંતનુભાઈનો પરિવારના ભાઈ ઉપસ્થિત હોય આવો પગની ઠુમકી મારી અને ભગવાન રામચંદ્રજીને વધાવીએ હાલો અયોધ્યા में लाल भयो जय बोलो श्री राम के अयोध्या में लालो भयो जय बोलो श्री राम के अयोध्या में लाल
श्री राम की जय बोलो श्री राम की जय बोलो श्री राम की हाँ जय बोलो श्री राम की जय बोलो श्री राम की जय बोलो श्री राम की जय बोलो श्री राम है की कौशल्या को लाल भयो जय बोलो श्री राम की कौशल्या को लालो भयो जय बोलो गणनाल की हो कौशल्या को लाल भयो जय बोलो श्री राम की कौशल्या को लालो भयो जय बोलो श्री राम की हाथी घोड़ा पाल के राम की हाथी घोड़ा पाल के बोलो श्री राम की जय बोलो श्री राम के जय बोलो श्री राम के जय बोलो श्री राम की जय बोलो श्री राम की हे आनंद उमंग भयो जय बोलो श्री राम की आनंद उमंग भयो जय बोलो श्री राम की हे आनंद उमंग भयो जय बोलो श्री राम की आनंद उमंग भयो जय बोलो श्री राम हे की ब्राह्मणों को दान दियो जय बोलो श्री राम के जय बोलो श्री राम हे की ब्राह्मणों को दान दियो जय बोलो श्री राम के ब्राह्मणों को दान दियो जय बोलो श्री राम की जय बोलो श्री राम के जय बोलो श्री राम के जय बोलो श्री राम की जय बोलो श्री राम की जय बोलो श्री राम की जय बोलो श्री राम के जय बोलो श्री राम की जय बोलो श्री राम की हे भक्तों को आनंद भयो जय बोलो श्री राम की भक्तों में आनंद भयो जय बोलो श्री राम की हे संतों को आनंद भयो जय बोलो श्री राम की संतों को आनंद भयो जय बोलो श्री राम की हे जय बोलो श्री राम के जय बोलो श्री राम की जय बोलो श्री राम की जय बोलो श्री राम है की जय बोलो श्री राम के जय बोलो श्री राम के जय बोलो श्री राम की जय बोलो श्री राम की हे श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम हे श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम है दशरथ के प्यारे राम दशरथ के प्यारे राम हे कौशल्या के प्यारे राम कौशल्या के प्यारे राम हे अयोध्या में लाल भयो जय बोलो श्री राम की अयोध्या में लालो भयो जय बोलो श्री राम हे की अयोध्या में लाल भयो जय बोलो श्री राम की अयोध्या में लालो भयो जय बोलो श्री राम हे की जय बोलो श्री राम के जय बोलो श्री राम की जय बोलो श्री राम की जय बोलो श्री राम हे की हाथी घोड़ा पाल के पाल की हाथी घोड़ा पाल के जय बोलो श्री राम की जय बोलो श्री राम के हाथी घोड़ा पाल की जय बोलो श्री राम के हाथी घोड़ा पाल की हाथी घोड़ा पाल के जय बोलो श्री राम की श्री राम की हाथी घोड़ा पाल की जय बोलो श्री राम की